શું નામ છે મારા ભાઈ તમારું? ઉક્કાભાઈ વરદાંગભાઈ ડોડિયા, કયા ગામ રહેવાનું? સુખપુર, સિટી કઈ પડે? વેરાવળ. બરોબર. હવે શું તકલીફ હતી મારા ભાઈ તમને? આ ખંભો દુખતો હતો, ખંભામાં શું થતું હતું? નસ દબાતી હતી. બરોબર. અને એની અંદર હાથમાં શું તકલીફ પડતી હતી તમને? આ સીધો નતો થતો, ઊંચો નતો થતો હાથ. અને અત્યારે? અત્યારે કમ્પ્લેટ. વાહ ભાઈ વાહ, સરસ. લો, અહીંયા કેટલી વાર આયા મારી જોડે અંજારમાં? 3 વાર. કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાવળું બોલો. 100%. અને પહેલી વાર જ્યારે આયા તારા હાથ કેમ થતો હતો? એટલે જ. બરોબર. આ ભાઈ જ્યારે પહેલી વાર અંજારમાં આયા કેટલો થતો હતો હાથ? બરોબર. અને અત્યારે આ જોઈ લો, આ રિઝલ્ટ આને કહેવાય. મહેનત કરો એટલે ફળ મળે. કરી દો નેચે. આ ભાઈ પહેલી વાર આયા એટલે હાથ આટલો થતો હતો અને અત્યારે કેટલો થઈ ગયો દાદા બતાડો? આ 100% આને કહેવાય. કેટલા ટકા કહેવાય? 100%. ઉતાળું બોલો. 100%. સરસ. અમારી દવા કેવી લાગી? કમ્પ્લેટ હો. સરસ. લો, હાથ નીચે કરી દો. મારું નામ છે અનવરભાઈ વૈદ. અને આ કેટલા વર્ષની તકલીફ હતી તમને? 12 વર્ષની. ઉતાળું બોલો. 12 વર્ષની. બીજે દવાખાને દવા ખાધી હતી? હા. ક્યાં ક્યાં લીધી હતી? વેરાવળ, જુનાગઢ ને રાજકોટ. શું ફેર પડ્યો? નહીં, ફેર નતો પડ્યો. બરોબર. અને અહીંયા કેટલી વાર આયા? આ 3 વાર. અને કેટલા ટકા ફેર પડી ગયો? 100%. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનો છું. અને મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાડા. તારીખ 7/7મો મહિનો 2025. આજે સોમવાર છે તો અંજારમાં 2 દિવસ મારી ઓફિસ ચાલુ હોય. સોમવાર અને મંગળવાર સવારે 9 થી 2 વાગ્યા સુધીનો ટાઈમ છે. અંજારમાં જ્યારે તપાસ કરાવવા આવો એટલે ફોન કરીને આવવાનું. ફોન કર્યા વગર આવવાનું નહીં. ફોન કરીને ઘરેથી નીકળવાનું. ફોન કર્યા વગર નીકળવાનું નહીં. અને મારો કોન્ટેક નંબર છે 997242 અને એમના ભાઈ ભેરા આવ્યા છે સોમનાથ વેરાવળથી. એમને પૂછા શું નામ છે કાકા તમારું? મુસાભાઈ. ઉતાળું બોલો. મુસાભાઈ. બાપાનું નામ? મુસા કાસમ. બરોબર. કયા ગામ રહેવાનું? વેરાવળ. સિટી કઈ પડે? વેરાવળ. બરોબર. આ ભાઈને અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો? 100%. ઉતાળું બોલો. 100%. અમારું કામકાજ કેવું લાગ્યું? બહુ સરસ. હે? બહુ સરસ. સરસ. લો, આટલો સમય આલ્યો, ખૂબ ધન્યવાદ માનું છું. અને મારી એકદમ દેશી દવા છે, કોઈ શરીરને હાર્ડ અસર કરતી નથી. જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો 50 થી 60 વર્ષનો હોય, અંદર જગ્યા થઈ ગઈ હોય તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે. અને ત્રીજી વાત મગજથી કરી અને ઠેઠ પગના તળિયા સુધી મણકાની નીચે કોઈ પણ જાતની નસ દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે. 5મી વાત કે સંધિવા, હાથે આધા પકડાય એને સંધિવા કહેવાય. એ સંધિવાની સારવાર કરી આપવામાં આવશે. તો અંજારનું એડ્રેસ છે. અંજારમાં આવો એટલે નવી કોરટ, વીડી 4 રસ્તા અને વીડી ચોકડી કહેવાય. વીડી ચોકડી ઉપર પારસ કોમ્પ્લેક્સ, ઓફિસ નંબર 12, વીર બાળક સ્મારક બગીચો બન્યો છે નવો, એની સામે અમારી ઓફિસ છે. અનવરભાઈ વૈદ, અંજાર વાડા. અને આજે આપણે હિન્દુસ્તાનની વાત કરીએ તો આપણી 18 વરણ પૈસાવાળી નથી. અને દવા લઈ લઈને થાકી ગયા હોય ઘણા માણસો, ખાટલામાં હવે સૂઈ ગયા હોય હરેરી જાય એટલે. તો આ વિડીયો ગરીબ ને મધ્યમ વર્ગને શેર કરજો બધા મિત્રો. અને વિડીયાના માધ્યમથી અંજારની અંદર પહોંચી આવે. તો આ વિડીયો બધા મિત્રો ધ્યાનથી સાંભળજો. અને વધારે વિડીયો તમારે જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ વૈદ, ફોલો કરજો, 2 લાઈક કરજો. અને તમને બધાને નવા વિડીયો જોવા મળશે. તો નમસ્કાર મિત્રો, મારા વાલાઓ. મારું નામ છે અનવરભાઈ વૈદ, અંજાર વાડા.